હું તમને મોકલું બધા સરદારજી હું તમને મોકલું છું. આપનું નામ શું છે? હરિસિંહ ઈશ્વરસિંહ આપ ક્યાં રહો છો? સુચારિયા. હું અત્યારે રાજકોટ રહું છું. થોડું અમને અમૃતસર સુવર્ણ મંદિર વિશે કંઈક જણાવશો? આજથી લગભગ 400 વર્ષ પહેલા ગુરુ રામદાસજી, ચોથા ગુરુ નાનક સાહેબ એ અમૃતસરની જ્યારે શરૂઆત કરેલી, પાંચમા ગુરુ અર્જન દેવજીએ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ, એને ગોલ્ડન ટેમ્પલ કહ્યું, હું દરબાર સાહેબ કહું છું એને, ત્યાં શરૂઆત થઈ. અને ત્યાં અત્યારે રોજના લગભગ 1 થી 2 લાખ માણસો દર્શન કરે છે. ઓહો. અને લગભગ રવિવારે 3 થી 4 લાખ માણસો દર્શન કરે છે. ઓહો. અને 2-3 લાખ માણસો રોજ 24 કલાક પ્રસાદ લે છે. એટલે 24 કલાક ચાલુ હોય? 24 કલાક ચાલુ છે. દરવાજા જ નથી ત્યાં. 4 ગેટ રાખ્યા છે. કોઈ ચેકિંગ નથી, કોઈ મિલિટરી, કોઈ સિક્યુરિટી, કોઈ મેટલ ડિટેક્ટર, કોઈ વસ્તુ નથી ત્યાં. કોઈ વીઆઈપી લાઈન કે એવું? કોઈ વીઆઈપી લાઈન નથી. તમે ચપ્પલ આપો એ જોડાગર છે ચારે બાજુ. ટોકન ઉપર ચપ્પલ તમે આપી દો. અને ચપ્પલ કેવી રીતે લે ત્યાં? ચપ્પલ આમ સર ઉપર રાખીને પછી આ ટોકનમાં મૂકવા જાય, અને તમે આવો તો પાલિશ થઈને મળે તમને જૂતા. એ પણ ફ્રી ઓફ? એ કોઈ પૈસાનો છે જ નહીં, કોઈ લંગરના જ પૈસા નથી. અને રોજનો ત્યાં સવારે 2 વાગે પ્રસાદ દેશી ઘીનો મળવાનો શરૂ થઈ જાય. 100 ડબ્બા રોજ ઘી વપરાય છે, દેશી ઘી, ખાલી પ્રસાદમાં. ઓહ માય ગોડ. અને બધું ફંડિંગ કોણ કરે? બધા બધે પોતાની ઈચ્છાએ જે આપે, બધે જે ગોલક હોય છે ત્યાં એમાંથી કોઈ થાય. કારણ કે 2 લાખ જણનું જમવાનું એટલે ખર્ચો કેટલો થાય? કોઈ ખર્ચા નહીં, તો બરકત ને બરકત છે. કોઈ મના કરવી પડે, મના કરવી પડે. અને જે લોકો જે સેવા કરતા હોય એ બધા વોલન્ટિયર્સ? બધે વોલન્ટિયર સેવા છે. ખાલી નાના મોટા થોડા ચોકીદાર રાખ્યા છે જે દંડો લઈને ઊભા હોય, થોડી વ્યવસ્થા કરાવતો હોય. બાકી મેક્સિમમ બધે વોલેન્ટિયર બધા. અને લંગરમાં કેવી રીતે વ્યવસ્થા હોય? લંગરમાં તમે જાઓ અંદર એટલે તમને થાળી, ચમચો અને વાટકો દે. અંદર જઈને નીચે 4000 ની પાલી પડે. 4000 ઉપર 8000 માણસો એક સમયે 8000 લોકો. એટલે 4000 જમી લે 5-15 મિનિટમાં. વળી સાફ થાય, વળી 4000 નીચે ભરે. ત્યાં ઉપર ભરાઈ ગયો તો વળી નીચે ભરે એટલે ઉપર ભરે. અને એમ નથી થતો ભાઈ આ ટાઈમ છે, બંધ કરવો હવે લંગર. 24 કલાક લંગર ચાલુ. બહાર આવો તો ચા નો લંગર મળે. ચા, ટોસ. એક ભાઈને જ્યારે મન પર ત્યારે ટોસ કહેવાય. ટોસ કયો હું કે રસ કયો તમે? હું કયો? ટોસ ખાલી બિસ્કીટ ને ટોસ. હું કયો તમે? ટોસ્ટ. આખો ટ્રક મૂકીને વયો જાય છે. કોઈ નામ નહીં, કોઈ નિશાન નહીં. જ્યારે જરૂર પડે ફોન કરો. ટોસનો ટ્રક મૂકીને. અને જમ્યા પછી આ બધા વાસણને સાફ કેવી રીતે? સાફ એમાં તમે બહાર નીકળો એટલે તમારા હાથમાંથી થાળી લઈ લે, ચમચા લો અલગ, થાળી લો, વાટકા અલગ. એને વોલન્ટિયર ધોતા હોય, આપણે કાંઈ ધોવાની જરૂર નથી. હા, રોજ 6 પાણીમાં એ ધોવે છે. અને હું તમને બધા લંગરના ફોટા મોકલું છું. 24 કલાક લંગર ચાલુ છે. 24 કલાક રોટલી, દાળ, શાક અને ખીર. અને આ બધું વોલન્ટિયર્સ જ કરતા હોય છે? વોલન્ટિયર. ગમેલી દાળ 200 રૂપિયા કિલો થઈ ગઈ તો આ લોકોએ દાળ ભાઈ મોંઘી થઈ ગઈ છે, બંધ કરો. હવે બટેટા હલાવો, હવે દૂધી હલાવો, એવું નહીં. અને વોલન્ટિયર્સ કરોડોપતિ હોય છે. અચ્છા. અને સેવા કરવા માટે બી લોકો વેઇટ કરતા હોય? સેવા કરવા માટે બી નંબર તમારે આમ હાથ જોડવા પડે, મને સેવાનો મોકો દે ભાઈ. આજુબાજુ ગામમાંથી, બીજામાંથી શ્રદ્ધા બહુ, ભાવના અને મૂળ સેવા ઉપર જ ચાલે છે. દરબાર સાહેબ કહેવાય અમારે, જેમાં ગોલ્ડન ટેમ્પલ તમે કહો છો, સેવા ઉપર ચાલે છે. અને સવારે 2-3 વાગે રશ ઓછો હોય કે એટલો જ? સવારે 2-3 વાગે શરૂઆત થઈ જાય, પણ સવારનો જે માહોલ બ્રહ્મ વેલો કહેવાય, અમારે કહેવાય અમૃત વેલો કહેવાય, અમૃત વેલો. એનો મહાત્મ બહુ છે. સવારમાં ગુરુ સોનાની પાલખી માં ગુરુ ગ્રંથ સાહેબ આગળ જતા હોય, હું બતાવું છું બધી. એને ખાસ કરીને આ શું કહેવાય, સેવા કાંદો દેવા, શું કહો તમે, પાલખીને સેવા લેવી બહુ મહત્તમ છે. આપણે ભગવાને ખભા પર લીધા. અને બીજી વસ્તુ, લેડીઝ જેન્ટની કોઈ અલગ લાઈન નથી. અલગ લાઈન નથી. ત્યાં કોઈને બુરો વિચાર ન આવે. કોઈ
છે. વાઇબ્સ જ એવા હોય ને કે હા, કોઈ વસ્તુ જ નથી ત્યાં. અને બુજુર્ગો ને નાના બાળકો હોય તો નાના એને બાળકો બુજુર્ગો એને જલ્દી આગળ એને દર્શન કરાવવા માટે હેલ્પ કરે બધા. અને સંગત જે દર્શન કરવા આવે એને આ લોકો ગુરુનો રૂપ માને છે કે ગુરુના રૂપ આવ્યા છે. આ કોઈ કોણ આવ્યા છે, આ ભિખારી આવ્યા છે, આ હું દર્શન કરવા આવ્યો, એવું નહીં, ગુરુનો રૂપ માને છે બધું. તો તમારી દ્રષ્ટિએ કોઈ પૈસા લેવાવાળો કોઈ ફકીર નથી, પૈસા લેવાવાળો માંગણા વાળો બાપુ માઇક લાઉડ કોઈ છે જ નહીં ત્યાં. પૈસા વસ્તુ જ નથી ત્યાં એટલે ત્યાં કોઈ લાવો પૈસા લાવો આ લોકો જેમ આપણે જે બધે હોય છે મંદિરોમાં હરદ્વારમાં બધે પિંડ લાવો આ લાવો આમાં ખોટી કોઈ વસ્તુ નથી ત્યાં. તો એ તો ખરેખર નવાઈ છે કે હિન્દુસ્તાનમાં મોટા ભાગે મંદિરો હોય છે ત્યાં વીઆઈપી લાઈન હોય છે, તમારે પે કરવાના હોય છે. સિદ્ધિવિનાયક જાય ને તો બીજા બધા શ્રદ્ધાળુઓને ઘર ભેગા કરી. હાજી યસ, સિદ્ધિવિનાયક હોય તો હમણાં લાઈક એલોન મસ્ક ના ફાધર આવ્યા, અમિતાભ બચ્ચન જાય કે અંબાણી કોઈ જાય તો ત્યારે બધા તો શું અમૃતસરમાં એવી રીતે બધાને કોઈ નથી. રાષ્ટ્રપતિ બી જાય કે મોદી જાય કે કોઈ વસ્તુ માટે ખાલી એક છે થોડો સિક્યુરિટી હોય, 2 મિનિટ કે 1 મિનિટ માંગની લાઈન નોકી દે બસ. એનાથી વિશેષ કાંઈ નહીં. કોઈ વસ્તુ દર્શન બંધ નહીં થાય અને નિયમ એના માટે લાગુ, એ જ નિયમ. તો તમારી દ્રષ્ટિએ અમૃતસર વર્લ્ડમાં આવો કોઈ સ્થાન થઈ શકવાનું નથી. તમે મારી પાસે એને શબ્દ નથી કે હું કહી શકું. તમે એવું કહેતા હતા હમણાં કે આખા વર્લ્ડમાં એક જ એવી જગ્યા છે કે એક દિવસમાં આખા વર્લ્ડમાં એવી એક જ જગ્યા છે કે રોજના 1 થી 2 લાખ લોકો દર્શન કરે છે. દર્શન કરે છે, લંગર જમે છે. હું મોકલું છું હમણાં તમને અમૃતસરનું, હમણાં તમને વર્લ્ડ બુકનું મોકલું તમને હમણાં. અને અમૃતસર ગ્રંથ સાહેબ ને ત્યાં અમારે ત્યાં દર્શન કરવાથી શું આપણને ગુરુ ગ્રંથ સાહેબ માં એવું છે કે અમારા 10મા ગુરુ ગોવિંદસિંહ મહારાજ ને દેહને ગુરુ નથી માનવાનો. ગુરુ માન્યો ગ્રંથ, શબ્દ ગુરુ શબ્દને ગુરુ માનો. ગુરુ વાણી છે, આમાં ગુરુની વાણી છે એને ગુરુ માનો. અચ્છા, એટલે કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ પ્રતિષ્ઠા નથી ત્યાં, કોઈ મૂર્તિ નથી, ફક્ત ગ્રંથ જ છે. બસ ફક્ત ગ્રંથ, ગુરુ માન્યો ગ્રંથ. તો ખાલી ગુરુ ગ્રંથ જોઈને આપણને ગુરુ ગ્રંથમાં શબ્દ છે આખો દી ગુરુવાણી ચાલતી હોય એમાં શબ્દ છે, એમાં એ વાણીથી જ આપણને અંદરથી શબ્દમાંથી જ થાય. In one night you could also reach to Manali and Shimla also. Okay, thank you, Harisinghji, thank you.